गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में स्वागत है। भूलता नहीं सब्सक्राइब करवानुं बटन दबावो। चलो आपणे प्रश्न नंबर 3 अने स्वाध्याय छे 6.2। તમે કહેશો કે અંદર આકૃતિ આમ આપી છે તો મેં એને સીધી કરી દીધી। હવે ચોપડીવાળા પાસે જગ્યા ના હોય તો આડી ઊભી ગમે તેમ ગોઠવી દે, આપણે તો સીધી કરી શકીએ ને। ચાલો તો હવે જુઓ કે આકૃતિમાં ક્લિયર છે કે LM આ LM એ CB ને સમાંતર છે અને LN એ CD ને સમાંતર છે। હવે હમણાં તો આપણે એક જ ટોપિક શીખ્યા છે કે સમાંતર, અને સમાંતર જો બાજુ તમને આપેલી હોય ત્રિકોણમાં એટલે તરત જ તમારો ઠેસનો પ્રમેય ચાલુ થઈ જાય। આના છેદમાં આ, આના છેદમાં આ ચાલુ થઈ જાય સટાસટ। તો આપણે પહેલા આપણે કયા ત્રિકોણમાં જવાનું છે તેની આપણે વાત કરીએ તો પહેલા આપણે જઈશું આ જે ગ્રીન ત્રિકોણ છે, લીલા રંગનો ત્રિકોણ, એમાં આપણે જઈશું। બરાબર, હું આ ડાર્ક કરી આલું છું એટલે ખબર પડે કે આને આને સમાંતર છે। હવે જો હવે આપણા ઘણા પ્રશ્નો હોય છે કે જેમાં પક્ષને સાધ્ય ક્લિયર જ હોય છે, એટલે તમે લખજો પરીક્ષામાં આવે તો પક્ષને એવું લખવાનું કે ભાઈ આ બની જાય તમારું પક્ષ, બરાબર, અને આને હું કાઢી નાખું આ બની જશે આપણું સાધ્ય। એટલે પક્ષને સાધ્ય ક્લિયર થઈ ગયું। તો હવે આપણે સાબિતીમાં જઈએ। સાબિતી तो पहला मारे LM समांतर CB वाळो त्रिकोण पसंद करवानो छे। तो आ त्रिकोण छे आपणो कयो, अमिताभ बच्चन के त्रिकोण ABC में LM समांतर BC माटे माटे हवे जुओ के आपणे समांतर गुणोत्तर तो लखवानो छे। तो हूँ शुं लखी सकूं छुं अहींया के भाई AM ना छेद में MB बराबर AL ना छेद में LC। હવે તમે સાધ્ય પર નજર કરો તો AM ના છેદમાં શું છે AB, એટલે હું આનું યોગ પ્રમાણ કરું એટલે તમારે સીધું જ આની પરથી લખી શકાય। માટે AM ના છેદમાં AB બરાબર AL ના છેદમાં AC, એટલે હું આ સીધું જ લખી શકું છું। આ છે આપણો પ્રમેય 6.1 परथी, बराबर 6.1 परथी, अने आ मने मळी गयुं परिणाम नंबर 1। हवे आ केवी रीते आव्युं खबर पड़ी, हूँ आनो योग प्रमाण करूं एटले आवी जाय, दर वखते बताववानी जरूर नथी। चाल एवी ज रीते हूँ आ बाजुनो त्रिकोण जे छे आ भूर्यो, जो भूर्यो 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 ओ भूरेलाल, आज बाजुनो त्रिकोण है भूर्यो एमां जुओ तो आ NL LN समांतर है CD। तो लखूँ बाजुनो त्रिकोण नाम शू है, त्रिकोण ACD अथवा तो ADC, तमे जे बोलो तो त्रिकोण ACD में LN समांतर CD माटे प्रमेयनो उपयोग करिए तो AL ना छेद में LC बराबर AN ना छेद में ND। ख्याल आवी गयो? AL ना छेद में LC तो AN ना छेद में ND। अहीं तमे लखी सको छो समरूपतानो मूलभूत प्रमेय। आ एक छे 6.1 ना एक ज थई गयुं। तो माटे हूँ आनी परथी लखी सकूँ कि AL ना छेद में जो आने उमेरो करूँ तो शू थई जशे AC, आखी बाजू कई मळशे मने AC। एवी ज रीते अहीं शू थशे AN ना छेद में AD। तो आ जे मने मळे छे ए शू मळे छे परिणाम नंबर 2। तो हवे 1 અને 2 नो उपयोग करिए। 1 અને 2, 1 અને 2 परथी, 1 અને 2 परथी तो आपणे शू कोण जतुं रहेशे, आ जे छे ए निकળી जशे हाथ, એટલે આ બંને સામ સામે આવી જશે। એટલે શું લખાશે, માટે મૂછે है तो नथो लाल जैसी वरना ना हो, AM ना छेद में AB बराबर AN ना छेद में AD। आ तमारो साध्यम सिद्धम साबित थाय छे। आ तमारो थई गयो प्रश्न नंबर 3।
આગલા પ્રશ્ન પર આપણે આગળ વધીએ. તો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 4. જુઓ તમે આકૃતિ આપેલી છે ડીઈ સમાંતર એસી. એને જ પહેલા પકડો. ડીઈ સમાંતર એસી. તો આ એક ત્રિકોણ કયો બને છે આખો જુઓ તમે. હું ભૂરા રંગથી એને રંગું. આવી રીતના કંઈક આ ત્રિકોણ બને છે. તમે કહેતા હતા એને હું ચત્તો કરી આલો આમ કરીને સમજવા માટે હું ચત્તો કરી આલું કે એસી નીચે છે અને આ ડી અહીંયા છે ઈ, બરાબર. અને આ બનશે તમારો અહીંયા આવશે આ બી, એડીબી એસી. એટલે કંઈક આવું બને છે. જુઓ આ આકૃતિ મેં અહીં લઈ ગયા. આ અને સમાંતર છે. અને બીજો જે ત્રિકોણ છે એ કોની વાત કરી છે ભાઈ આપણે લઈ લઈએ કે ડીએફ અને એ. ડીએફ અને એ એટલે આ જે ત્રિકોણ છે અંદર બીજો રેડ ક્લિયર કરું. આ જે રેડ ત્રિકોણ છે એ કંઈક આવો બનશે. ડીએફ એ સમાંતર છે એઈ. એટલે અહીંયા આવશે બી. આ બે ત્રિકોણ મેં અલગ કરી દીધા. આનાથી શું થશે કે તમારું ક્લિયર થઈ જશે હવે કે ભાઈ આ બે ત્રિકોણમાં જ મારે જવાનું છે. અને અહીંયા કોમન થઈ ગઈ જો બંને માટે બાજુ. ચાલ તો હવે સમાંતર હોય એટલે તમારે પ્રમેય 6.1 યાદ કરી લેવાનું. જ્યારે રેખા સમાંતર આપે ત્યારે 6.1 અને એ ત્રિકોણ પકડવાનો પ્રયાસ કરવાનો કે ડીઈ અને એસી. ડીઈ અને એસી એટલે આખો ત્રિકોણ મને મળે જે મેં નીચે દોર્યો છે. તો આ જે છે એ આપણું પક્ષ બની જશે અને આ જે છે એ આપણું સાધ્ય બની જશે. એટલે આમાં લાવવાનું છે બીએફ. તો આપણે પહેલા ત્રિકોણમાં આગળ વધીએ. સાબિતી. કયો ત્રિકોણ છે પહેલો? એબીસી. એટલે કે ત્રિકોણ એબીસીમાં શું સમાંતર છે? ડીઈ સમાંતર એસી. ડીઈ સમાંતર એસી. તો ડીઈ સમાંતર એસી હોય તો આપણી ભૂમિતિ યાર 6.1 આમાં ચાલે. આમાં ચાલે. એટલે કે મારે જો લખવું હોય તો મૂછે હે તો નઠોલાલ જैसी એમ મૂછો ખેંચો. અને હવે આપણે લખવાનું છે કે બીડી ના છેદમાં ડીએ અથવા તો એડી બરાબર બીઈ ના છેદમાં ઈસી. આ થઈ ગયું આપણું પ્રમેય 6.1 પરથી. નેક્સ્ટ હવે અને આને આપી દઈએ આપણે પરિણામ નંબર 1. હવે આ બીજો ત્રિકોણ પસંદ કરીએ. આ જે સમાંતર આપેલા છે ને તે કોણ છે? જુઓ ડીએફ સમાંતર એ. આ જે ત્રિકોણ છે કયો છે આપણો? બી આયરો આખો બી એ ઈ એટલે બધા એ ઈ બી. તમે જે બોલવું તે એ ઈ બી. તો ત્રિકોણ એ ઈ બીમાં ડીએફ સમાંતર એઈ. તો હવે ફરી પાછા મૂછે હે તો નઠુલાલ જैसी. શું થશે હવે જોજો આ સમાંતર છે તો ફરી પાછું બીડી ના છેદમાં ડીએ. બીડી ના છેદમાં ડીએ જુઓ અહીંયા બીડી ના છેદમાં ડીએ. આપણે આ લાલ ત્રિકોણ પસંદ કરી લે કે બીએફ ના છેદમાં એફઈ. બીએફ ના છેદમાં એફઈ. આ છે પરિણામ નંબર 2. કોના પરથી લખ્યું? ને પ્રમેય 6.1 ના લખવું હોય તો શું લખવાનું?
સમરૂપતાનો મૂળભૂત પ્રમેય. ચાલો હવે 1 અને 2 પરથી ફ્રોમ 1 and 2 1 અને 2 પરથી 1 અને 2 પરથી કોણ જતું રહેશે? BD ના છેદમાં DA લોપ થઈ ગયું, જતું રહ્યું. આ બંને સામસામે બેસે. મૂછે હે તો નઠુલાલ જૈસી વરના ના હો. BE ના છેદમાં EC અને BF ના છેદમાં FE જે સાબિત થાય છે.